દે આપણે કરી એવું થાય તો વિડીયોમાં ખાલી એવું લાગતું કે ભાઈ સાવ નીકળ્યું છે ભાઈ અમારે આ પછી ને હેલિકોપ્ટર છે. તો જય માતાજી મિત્રો, જય આપીશ સ્વાગત છે તમારું આજના મારા નવો વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં થઈશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને આપણા કબૂતર અત્યારમાં વ્યાયા છે. વાતાવરણ જોઈ લો કેવું થઈ ગયું છે બધી બાજુ. તો આજનો વિડીયો છે ને હાવ અલગ બનવાનો છે. તો વિડીયો આખું જોવાનું છે ને ભૂલતા નહીં મિત્રો. વાગી રહ્યા છે 11:50 અને આપણા કબૂતર તો અત્યારે નીચે ઉતર્યા નથી. ઉતરીને પાછા એના ઉપર ચડી ગયા છે અને બચ્ચાને બધાને ખવડાવે છે. એકવાર ઉડાડવા જોઈશે બધાને. રોકીને ખવડાવી લીધું છે. અને આ બાજુ આપણે જો આ ડબલા છે ને, આમાં ડબલામાં એને કલર છે. આ કલર લઈને જવાનું છે વાડીએ. જો આમાં હે પીસા ને દાંતેડું ને એવું કંઈ છે. તો એ કલર લઈને જવાનું છે આપણે વાડીએ. કારણ કે આપણે 3-4 મહિનાથી વાડીએ નથી ગયા એટલે છે ને વાડીએ જવાનું છે. અને આપણે બાપાનો ઓટો છે ને મંદિર, અહીંયા આપણે કલર કરવાનો છે. તો અહીંયા આપણે ઘડી કરીને જવાનું છે કલર કરવા. વાડીએ 3 મહિનાથી નથી ગયા. વાડીએ શું ને બધું તમને બતાવી. તો કબૂતરને એકવાર છે ને પહેલાં આપણે ઉડાડી નાખી પછી હેલા જાય. તો ચલો કન્ટિન્યુ. મિત્રો બધા કબૂતરને ઉડાડ મૂકા છે ને જોઈએ કાંઈ બધા એને ઉડવા મીડ્યા છે. આજ તો વધારે બેઠા નથી, બધા ઉડી જ ગયા છે. કારણ કે સવારે એક છે ને બાજ આવ્યું હતું એટલે એક આમ તો બધા ઉડી ગયા હતા. તેરું નાતા ઉડ્યા છે એટલાક બેઠા છે થોડા. એને બેવા દે આપણે. હા ભલે ઉડતા હોય તો કેટલી ઘડી ઉડે છે. આ બાજુ આ બધા ઈંડાવાળા ને બધા રહ્યા ની ન ઉડ્યા. અને ઓલા બધા થઈ જે ઉડે જ છે. આપણે ઓકીને આપણે જોઈ જ્યાં જો નહીં તાત બોલવે મીંડો. આને લઈને આપણે આ જવાનું છે વાડીએ. કેદુનો વાડીએ નથી લઈ ગયા તો રોકીને આપણે છે ને વાડીએ લઈ જઈશું. મિત્રો હું અત્યારે છે ને ગામમાંથી જઈને આવ્યો હોઉં અને જૂનાગીરે આ એક છે ને વસ્તુ હું એક લાવ્યો હોઉં. એ કે કબૂતર હે, કબૂતર આ નથી. આવું શું હે મને ખબર નહીં. જો નથી કબૂતરમાં લાગતું, નથી બીજા સિવાય લાગતું. નામ તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. આપણે અત્યારે હે ને એને પાણી નાખી માથામાં. જો ડોક હે ને હરખી ના રાખતું. હું અત્યારે પકડીને લાવ્યો ગામમાંથી. હું હે ને જણાવો કોમેન્ટ. પાણી પાઈ દીધું છે આને. જો અહીં પાણી થોડુંક માથામાં નાખ્યું. પહેલાં હે ને ઊભું નથી રહી શકતું, અત્યારે ઊભું રહી શકે છે. હું હોય ને કોમેન્ટ કરજો. મળીને હે ને ઊભું કરી, ઊભું થાય તો. ઊભું નથી રહી શકતું. જો પાછા ન ખેવા હે ને કબૂતરના ન હોય ને એવા ન ખેજો મિત્રો. હે ને આપણે આ હે ને પક્ષી જીવ હોય અત્યારે એ બીમાર છે. રોકીને પિંજરામાં તો આપણે ન મેકી શકીએ. આપણે હે ને અને ક્યાંય ખરખી જગ્યાએ આપણે મેકી દઈ જેથી મીનકી ન અડે. અને આને શું પ્રોબ્લેમ હોય મને ન ખબર. ઘેરેથી હું લઈને આવ્યો ને તો એમ કીધું કે ઝાડવા ઉપરથી પીડ્યું અને એટલે આવું થઈ ગયું છે. પડી ગયું આપણે હે ને આને મૂકી દઈ. તો ફાઇનલી મિત્રો હે ને વરસાદ આવે એવું થઈ ગયું છે. આપણા કબૂતર જો બધા નીચે ઉતરી ગયા છે દાણા ખાવા માટે. દાણા અત્યારે છે ને અત્યારે લઈ હું નાખતો હતો, ખાઈ લીધા છે. તો ફાઇનલી મિત્રો ઉપર ચડી ગયા છે. અને આમાંથી એક છે ને ઈંડું હેઠું પડી ગયું છે. જો અહીં પડ્યું ફૂટી ગયું છે ઈંડું. કેનું હોય તો કાંઈ ખબર નથી. ભૂરીને આપણે કડીક બારે કાઢી લઈ.
આમાં ભૂરીનું ઈંડું લાગે, ભૂરીનું જ પડી ગયેલું ઈંડું. પાછું મેકવું જોઈએ મિત્રો. એ ઈંડું છે ને ભૂરીનું નથી, ભૂરીનું ઈંડું છે ને ગાયબ થઈ ગયું છે. એક જ છે, ઓલું ભૂરીનું નથી. આમથી આવ્યું. આ બધા એને ઉડાડશું. જો એક આમતા બધા વહી ગયા. અડતા જો હું એક ઉતરે છે, આ બધાને ઉડાડી છે. ફાઇનલી કબૂતરે બધા જો હેઠા ઉતરી ગયા છે, બેસી ગયા છે, પાણી ભરી મૂક્યું છે. હવે પી લે એટલે બે બધા. તો ફાઇનલી મિત્રો હવે આજે બેલા આપણે પડ્યા છે ને, 1 2 અને ઓલું 3. એ બેલા આપણે છે ને સાઈડમાં નાખવાના છે. તો નાખી દે આપણે. ફાઇનલી મિત્રો આપણે 3 બેલા છે ને ગોઠવી દીધા છે. હવે તે કે લગભગ ગોઠવવાના નહીં કે વચમાં છે ને નડતા હતા. એટલે તું શું કરે લાવો. તો ફાઇનલી મિત્રો આપણા રાકેશભાઈ આશાપુરાથી વિયાયા છે. આપણા વાડે કેદુના દેખાણા નથી. આ ગયા છે કેદુના ઘણા દિવસ બાદ. કંઈ કહેવા માગશો રાકેશભાઈ? તમે કેટલા આશાપુરા ગયા હતા કોમેન્ટ કરો બધે. હાલો આમાં રાકેશ તો જઈને વિયાયો. હા, અને મારા બા હે ને ફર્યું સાફ કરે છે ને કબૂતરા જો બગાડે છે. મિત્રો આમથી હે ને બલૂનનો અવાજ આવે છે. બલૂન હે ને આવે છે, જોતા રહીજો તમે. જો આવે છે હેલિકોપ્ટર છે. અત્યારે હે ને અમારા બધા ગામના હે ને બલૂન જ જોતા જો. માણા એટલો આવે એ બલૂન જ જોવે. જો બધા હે ને બલૂન જોવા બહાર નીકળતા એ જતા. જો મારા દાદી હોતા જોવે. જો જો આવ્યું હેલિકોપ્ટર. જો છોકરા હે ને રાયડું નાખ્યા ગામમાંથી. જો કેવો અવાજ આવે. આપણે હાય કરી દઈએ ને કેવું છે. અવાજ કેટલો આવે. થોડુંક જ નીચું હોય વિડીયોમાં, ખાલી એવું લાગતું છે. બાકી સાવ નીચું છે બધું. અમારે આ પછી છે ને હેલિકોપ્ટર કે જો યુવરાજી જોવા આવ્યો. આમથી જો બીજું આવ્યું હોય યુવરાજ, આ પછી બીજું આવ્યું. 2 બલૂન આમ જો જાય એક ઈ છે અને એક આ ઉપર જાય. બીજું હવે આવે નહીં સારું. જો જાય એક જોવા મળ્યું જાય અને કાંઈ આવેલું જાય. 2 બલૂન એને આવેલા જાય. હવે કઈ નહીં ને 2 આવેલા જાય છે. પેલા 4 નીકળતા હતા. તો હજી જો અહીંથી દેખાય છે. એક જો અહીંયા દેખાય છે અને કાંઈ દેખાય છે. વીયો ગયો. બધા હે ને જોવા ગયા હતા. આર્યને જો જોવે, આમથી જો છોકરા આમ જોવે છે. બધા હે ને બલૂન જોવા બહાર. તો આજનો વિડીયો મિત્રો અહીં સુધી જતો. વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.